હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. હવે અમે જઈ રહ્યા છીએ સોમનાથથી દ્વારકા અને અત્યારે પહોંચ્યા છે માધવપુર બીચ. જોઈ શકો છો દરિયો, પોરબંદર. જે કોસ્ટલ હાઈવે છે ને, એકચ્યુઅલી અત્યારે આ નવો કોસ્ટલ હાઈવે ડેવલપ કર્યો. અત્યારે કોઈ સોમનાથથી જતું હોય ને દ્વારકા તો બે રોડ છે, એટલે કોઈ કેશોદ થઈને જાય ને એક આ બાજુ. તો આ કોસ્ટલ વાળા ઉપર વધારે મજા આવે, એટલે આવો થોડો સૈનિક વ્યૂ મળે. એકદમ દરિયો નજીક જ છે. માધવપુર બીચ ફેમસ છે, પેલામાં બતાવજો. ગાઈસ જો દરિયાની વચ્ચોવચ્ચ શિવલિંગ. જય મહાદેવ. ગાઈઝ અમે દ્વારકા પહોંચી ગયા છે. પાછળ ગેટ જોઈ શકો છો તમે. અત્યારે જસ્ટ પહોંચ્યા છે. અમે સોમનાથથી નીકળ્યા હતા 4:30. અત્યારે રાતના 9 વાગ્યા છે. 9:30 સુધી દર્શન થશે તો જઈએ છીએ અત્યારે. મારા ભાઈની પર પહેલા ટેન્શન પછી મારી જશે. મારી પાસે જે મારી પેઢી આવી આવતી એ બધાને આવવાનું. એ બધા આવે ફરજિયાત. આ બધું ગાઈઝ દ્વારકાનું માર્કેટ. નાઈટ માર્કેટ. હા, એટલે કાલે રાતે તો આપણે નાઈટ કરતે જ નહીં. એ તો માં ખાઈને તો આવું તો હતું જ. જો અહીંયા બાઘા મસ્ત મળે. ચાલો પહેલા દર્શન કરો. Nice first view of Dwarkadhish મંદિર. અમે દ્વારકા પહોંચી ગયા છે અને દર્શન થઈ ગયા છે. હવે જમવા આવ્યા છે. અહીંયા ફેમસ છે શ્રીનાથ ડાઇનિંગ હોલ. રાતે 12 વાગે હવે અમે અમારી નેક્સ્ટ ડેસ્ટિનેશનના હોટલ પર પહોંચી ગયા છે. તો ગાઈઝ અમે દ્વારકા પહોંચી ગયા અને એના પછી જમીને સીધા હવે રૂમ પર ચેક ઇન કરીશું. હું તમને રૂમ ટૂર કરાવું કેવી છે. રાઈટ સાઈડ અહીંયા સ્ટોરેજ છે. Left side washroom.
અહીંયા એક વર્કિંગ ટેબલ જેવું છે અને અહીંયા સેટિંગ છે. આ ક્યુટ છે. બહાર બી મિલી મંદિર વ્યૂ છે. અહીંયાનો વ્યૂ તો સવારે દેખાશે પણ અત્યારે ચેક કરી કંઈ નહીં દેખાતું અત્યારે તો. ગાઈઝ ગુડ મોર્નિંગ. તો આજે છે અમારો ડે કયો ડે 3 ઇન દ્વારકા. તો રાત અમે બહુ થાકી ગયા હતા એટલે બહુ બ્લોગ નથી કર્યો અને હવે અત્યારે બ્રેકફાસ્ટ કરવા જઈએ છીએ પછી મંદિર દર્શન કરવા જઈશું. બે ને 3 છે આ બાજુ. આ બાજુ મેંગો જ્યુસ, બનાના શેક, સ્પ્રાઉટ્સ. વૈષ્ણવી તું એક કામ કર ને બેટા, તું પેલી ખુરશી જતી રહે. ચાલો તો બ્રેકફાસ્ટ ઉઠવામાં લેટ થઈ ગયું છે. મેલીબેન લેટ ઉઠાય. વૈષ્ણવી બી મજા આવી ગઈ છે. વૈષ્ણવ નહીં બેટા? આ થોડો વ્યૂ છે અમારો. કેવું છે વૈષ્ણવ તારો બ્રેકફાસ્ટ? કેવું છે મેલી બ્રેકફાસ્ટ? થઈ ગયું સેજાનું બધું બગડી ગયું. દિહાનનું બી સંભાળ ઢોળીને બેઠી છે. શું કર્યું વૈષ્ણુ? શું કર્યું વૈષ્ણુ? ચલો હવે બધા જઈએ. વાવ, બિગ મિરર. વૈષ્ણુ અહીંયા ફૂલ ફેમિલી આ રીતે તૈયાર થયું છે. કઈ સ્ક્રીન ના ચાલુ, ઊંચું કરી આપું તો. જો અહીંયા બુદ્ધા કેટલા મસ્ત છે. આવું મસ્ત છે અહીંયા ભરતનાટ્યમની બધી મુદ્રાઓ. लड्डू चुराएगा क्या तू? लड्डू छोड़ूंगा क्या तू? सामान कोई बात नहीं. कर लीजिए. गणपति बप्पा मेरा कन्नू आ गया. गाइस અમે હવે નીકળી ગયા છે હોટેલ. રોડ બહુ જ ખરાબ છે દ્વારકાથી નાગેશ્વરનો. આખો રોડ આવો જ છે. 18 કિલોમીટર છે દ્વારકા ટુ નાગેશ્વર. પણ અહીંયાનો રોડ એટલો ખરાબ છે કે તમારો ડબલ ટાઈમ જાય. બહુ બેકાર રોડ છે. જ્યોતિર્લિંગ છે તો બી આવો રોડ હોય એવું એક્સપેક્ટ. ગાઈઝ નાગેશ્વર જ્યોતિર્લિંગ પહોંચી ગયા છે. આ છે એનો ફર્સ્ટ વ્યૂ. વાવ, મસ્ત મૂર્તિ બનાવી છે. બસો છે અહીંયા.
હડ કઈ ના કરે બે જ્યોતિર્લિંગ ના દર્શન થઈ ગયા દિયા અહીંયા એવું છે કેટલાનું છે વૈષ્ણવી આમ જોડે ઉભું રહે, આમ ચાલ ચાલ નહીં કરવા, હમણાં ખોવાઈ જઈશ. અમે રુદ્રાભિષેક કરવા માટે જઈએ છીએ શ્વેતાંગભાઈ આ રીતે તૈયાર થાય છે અમે દર્શન કરીને આવી ગયા છે અહીંયા પાછળ તમે જોઈ શકો છો નાગેશ્વર જ્યોતિર્લિંગ છે તો ગાઈઝ અમે નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરી દીધા છે અને હવે જઈએ છીએ ક્યાં જઈએ છીએ બેટ દ્વારકા. બેટ દ્વારકા અને અહીંયા બહાર એટલી ગરમી છે ને વાપરે ખતરનાક ગરમી આ બાજુ છે મંદિર આ બસને જુઓ તમે આવી બસ તમે જોરદાર આનું કર્યું છે વેસ્ટ બંગાળથી આવ્યા છે. વેસ્ટ બંગાળથી આવ્યા છે ને કેટલી બસ શણગારી છે પણ